મેદસ્વીતા મુક્તિ અભિયાનના માધ્યમથી ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ. મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1 કરોડ કિલો જેટલું વજન ઓછું થશે, જેવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન દ્વારા જણાવાયું. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવશે, જે 3 તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2025, જ્યારે બીજો તબક્કો તારીખ 1થી 31 નવેમ્બર અને ત્રીજો તબક્કો તારીખ 1થી 30 ડિસેમ્બર 2025 સુધી યોજાશે. ત્યારે આ અભિયાન અંતર્ગત યોગના માધ્યમથી રાજ્યના 10 લાખ નાગરિકોનું વ્યક્તિ દીઠ 10 કિલો વજન ઘટાડવા માટેનો યોગ બોર્ડ મહાસંકલ્પ કર્યો છે. ત્યારે વધુમાં તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. આપનું હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સ્વાગત કરું છું. હું છું યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. આજની આ પ્રેસ વાર્તા વિશેષ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના તહેત આપ સૌને યાદ કર્યા છે. મિત્રો, મેદસ્વીતા મોટાપા એક વૈશ્વિક સમસ્યા છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મોટાપા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એનું બીડું ઝડપ્યું છે કે સમસ્ત ગુજરાતમાં મોટાપા મુક્તિ અભિયાન ચલાવવા માટે. એના માટે અમે સ્પેશિયલ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરથી સમસ્ત ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં 75 કાર્યક્રમની અમે શરૂઆત કરીએ છીએ. પ્રથમ ફેઝમાં એવા 3 ફેઝ અમે કરવાના છે. તો પ્રથમ ફેઝ છે 17 સપ્ટેમ્બરથી લઈને 17 ઓક્ટોબર સુધી. બીજો ફેઝ 1 નવેમ્બરથી 30 નવેમ્બર. ત્રીજો ફેઝ 1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી. એટલે આ 30 ડિસેમ્બર 2025 સુધી કન્ટિન્યુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન અમે લોન્ચ કર્યું છે, જે રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્યક્રમ કરવાના છે અને એક વ્યક્તિનું એવરેજ 10-10 કિલો વજન ઓછું થાય અને 10 લાખ લોકોનું વજન ઓછું થાય, એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે જે બીડું ઝડપ્યું છે. અમારું જે કેલ્ક્યુલેશન છે, જે અમારા પાસે એક્સપર્ટોની ટીમ છે ગુજરાતમાં, એના માધ્યમથી 10 લાખ લોકોનું 10-10 કિલો વજન ઓછું થાય તો 1 કરોડ કિલો વજન આ ગુજરાતની ધરતી પર ઓછું કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બીડું ઝડપ્યું છે. અને આ યોગ આપણી જીવન પદ્ધતિ છે, યોગ આપણી સંસ્કૃતિ છે અને યોગના માધ્યમથી સ્વાસ્થ્ય તો મળે છે અને સમસ્ત રોગોથી મુક્તિ મળે છે, વજન પણ ઓછું થાય છે. મિત્રો, અમારા 2 મુખ્ય ફોકસ રહેશે વજન ઘટાડવા માટે: યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર. સાથે સાથે ડાયટ પ્લાન પણ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાની ડાયટ ઉપર ફોકસ ના કરે ત્યાં સુધી વજન ઘટાડવું અશક્ય છે. તો યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર અને બંનેનું કોમ્બિનેશન છે. આપણે બધા સાંભળ્યું છે કે જૈસા ખાઓ અન્ન વૈસા હો મન, જૈસા ખાઓ અન્ન વૈસા હો શરીર. તો અમારા યોગ ટ્રેનર, અમારા યોગ કોચ જે એક્સપર્ટ છે, યોગમાં પણ એક્સપર્ટ છે અને એઝ એ આહારમાં પણ એ લોકો એક્સપર્ટ છે. એમના માધ્યમથી 75 લોકેશન પર અમે એના રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્યક્રમ કરવાના છે. ખાલી કાર્યક્રમ કરવા પૂરતું કાર્યક્રમ નહીં કરવાનું. જેટલા પણ લોકો આવવાના છે બધાનું રજીસ્ટ્રેશન કરવાનું છે, બધાને અમે વેટ કરવાના છે, બધાનું BMI કરવાના છે. આરોગ્ય મંત્રાલય સાથે ટાઈઅપ કરી અને અમારી મેડિકલ રિસર્ચ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજની રિસર્ચ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.